સયાજીબાગના કર્મચારીના ઘરે જ કાચબા મળી આવ્યા છે ને, એ પણ સૂર્યમુખી કાચબા. ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. અહીં વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને ત્યાંથી સૂર્યમુખી કાચબા મળી આવ્યા છે ને, જે શેડ્યુલ એમાં આવે છે. સયાજીબાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હરી રાઠવા, જેમના ઘરેથી આ સૂર્યમુખી કાચબા મળી આવતા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. હજુ તો એ મામલે તપાસ કરવામાં આવશે કે આ સૂર્યમુખી કાચબા તે સયાજીબાગમાંથી લાવવામાં આવ્યા છે કે કેમ. અને જો એવું સાબિત થઈ જશે કે સયાજીબાગમાંથી જ આ સૂર્યમુખી કાચબા લાવવામાં આવ્યા છે, તો પછી સવાલ એ ઊભો થાય છે કે શું સયાજીબાગમાં કામ કરતા કર્મચારીઓ જ પ્રાણીઓની તસ્કરી કરે છે? હાલ આ સૂર્યમુખી કાચબા વિશે વાત કરીએ તો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ ત્યાં પહોંચી હતી, દરોડા પાડ્યા હતા અને આ શેડ્યુલ એમાં આવતા સૂર્યમુખી કાચબા જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે શેડ્યુલ એમાં આવે છે ને, એટલે 3 વર્ષની સજા અને 3 લાખ રૂપિયા દંડની જોગવાઈ પણ છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વન વિભાગને જાણકારી આપી દેવામાં આવી હોય એટલે વન વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. તપાસ આ મામલે હવે કરવામાં આવશે. આ વિશે વાત કરીએ તો આ પાણીના કાચબા છે જ નહીં, આ પહાડી કાચબા છે તેવું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના જે જાણકાર છે તેઓએ જણાવ્યું છે. હું તુષાર ઉત્તેકર અહીં ખોડિયારનગરમાં આવી રહ્યો છે. એમાં 106 નંબરના મકાનમાં રાઠવાભાઈ કરીને હતા. મને કમ્પ્લેન મળેલી કે અહીંયા પહાડી સ્ટાર ટોટોઇઝ કહેવામાં આવે છે, એ રાખ્યા છે. તો એટલા માટે હું ચેકિંગ કરવા આવ્યો. એમાં 2 કાચબા નીકળ્યા છે. તો હમણાં હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આગળ કાર્ય ચાલુ કરવા માટે કીધું છે કે અહીંયા આવીને રેસ્ક્યુ કરીને લઈ જાય. ક્યાંથી લાવ્યા? હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી છું અને આ કાચબા કઈથી આવ્યા છે એની ઇન્કવાયરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવશે એટલે તપાસ કરશે કે ભાઈ આગળની કાર્ય કરીને કે કઈથી લાયા છે, શું લાયા છે, કેવી રીતે લાયા છે. જે વ્યક્તિ છે કે કમાટી બાગમાં નોકરી કરે છે એવું કંઈક, એ અમને જાણકારી એવી મળી છે કે ભાઈ આ કર્મચારી છે એ તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કંઈ જોબ કરે છે અને ત્યાં આગળ કશું કામ કરે તે શેના પર કરે છે એ લોકો હવે આવીને ઇન્કવાયરી કરશે.